આવું કેમ થાય? કોલેજ જવાનું થાય ને વરસાદ રે યાર. ચાલો બતાવું જમવા ક્યાં જાવ તમને આજ. બ્લેક ટી આવી ગઈ. બ્લેક ટી કઈક આવું છે, શું છે એને ખબર. કાવા જેવું લાગે, કાવા કેવાય. હેલો ગુજરાતની પબ્લિક, કેમ છે બધા મજામાં રહેશો બધા. જય માતાજી. અને મસ્ત મજાની સવાર થઈ ગઈ. આ જો કઈક નખરા કરે છે. જાય કોલેજ જ ચાલો લઈ લઈને હવે ચાલુ કર્યો બ્લોગ. બહાર છે ને વરસાદ ચાલુ છે. હાલે હાલો ચાલો ચા પીવાની બાકી છે ને મોગ થઈ ગયું છે. ચાલો હાલ ને આમ એમ કહું જેવો તે વરસાદ બહુ નથી બાજુ નીકળી ગયા છે ને. જો વરસાદ અહીંયા છે મયુર સોરી અરે તારું તમે જો ગમે એમ તમારા માસ છો ગમે એમ તમારા માસ છો. જો મેં તો વરસાદ આવેલો હોય અને રહી ગયો હોય. આવું કેમ થાય? કોલેજ જવાનું થાય ને વરસાદ રે યાર. નથી જવું હતું કોલેજ જવાનું થાય ને વરસાદ રે. એમ જો મિત્રો લેક્ચર નહીં આવે સાચું બસ. ના ના આવશે તો જ વરસાદ જવું આવે. પડશે. વરસાદ ન આવે. હાલો મિત્રો કોલેજ જતા ચા પીતા પેલા ચા સાઈડમાં પાછળ રહી ગયો છે. ચાલો લેટ્સ ગો પેલા ચા પીવા. મિત્રો અત્યારે જો ચા પી લીધી ને વરસાદ ચાલુ થઈ ગયો હોય. ઉભા રહી ગયા છે. મોડું થઈ ગયું એકચ્યુઅલીમાં. કઈ વાંધો નહીં જોઈ આવે ને પડરા એવું છે ને માંદા પડે. હાલો અરે પછી નીકળી. સાચ સમજો અમને જવાનું દે તો ઘડીક છે ને આવે ને જાય ને આવું કરે તો અમે તો વાયલા દે કંઈક થશે. જો કોઈ વાતાવરણ એવું છે ફરતી બાજુ આમાં ઓલા જેવું થઈ ગયું છે. તો હાલા દે છે કોલેજ ચાલુ વરસાદ ચાલુ વરસાદ કોલેજ કેટલા બધા પાણી પછી એમ કહ્યું જવું પડે એમ. ચાલો તો હવે રહી ગયા પહોંચી નહીં તો પાછો આવશે કારણ કે વૈશ્વમાં એટલામાં આવે ને તો વૈશ્વ પણ ગળું પડ્યું ને બધી પાણી ચાલુ છે સોસાયટીમાં. ચલો લેટ્સ ગો. હાલા દે સીધા કોલેજ. કોલેજમાં છૂટી ગયા છે લગભગ 12 વાગી ગયા છે ને એમ જોવાય પણ ટીચર કેવું થઈ ગયું એ ચીકણ અગાર હોય ને એમાં લપટે પગ તો જોઈને હાલવું પડે. ચાલો હાલાજી જમવા લાગી છે બહુ ભૂખ. ચાલો હાલાજી જો આવો રસ્તો છે કંઈક. આ વરસાદ આવે ને એટલે બહુ થઈ જાય બાકી તો રેડી જ છે. રફ રસ્તો છે ચાલવા માટે તો હાલાજી ચાલો જમવા માટે. બાકી હું વચ્ચે પાણી ભરાયેલા આવશે ને આવું બધું આવશે. વરસાદ કારણ થયો હોય તો આવું પ્રોબ્લેમ રહે કારણ કે ગ્રાઉન્ડ છે મેન રસ્તો છે નહીં. આપણે આ શોર્ટકટ થાય છે એટલે ના હેલી. ચાલો જમી રૂમ બાજુ વહેલા છે બાકી આવું કંઈક મોસમ છે. હમણાં લગ્ન વરસાદ ચાલુ હતો અત્યારે રહી ગયો હોય. ચાલો લેટ્સ ગો. ઉઠી ગયા જો મસ્ત હવે ચા બા પીવા. જો તડકો નીકળ્યો છે એક. તારું કેવું તારે કરણીઓ વહી ગયું નહીં મઠિયાણી વહી ગયો હે આજ ને આમ બે છે. જો મઠિયાણી વહી ગયો ઘરે કોલેજ થી ડાયરેક્ટ. હાલો ગોપાલની ચા પીતા ટી 2 કપ ટી 2 કપ જગ ના હતા 2 કપ ટી. ચાલો મિત્રો જો પાણી પીવું છે. મિત્રો પાછા તો રૂમે આવી ગયા છે મસ્ત ચા બાકી બાયનો નજારો બતાવતા બહાર નીકળો મસ્ત તડકો હે. જો મિત્રો બહાર કંઈક આવું છે. આ છે અમારી સોસાયટી ને આ છે નજારો. જો મસ્ત ઠંડો પવન આવે. હવે તો વરસાદ જેવું ને અત્યારે થોડુંક નિરાત રહીએ. વાંધો ન આવે અને સારું હોય વાદળ જેવું છે પણ એટલું બધું નથી. કાલથી પાછો તરણેતરનો મેળો ચાલુ થાય તો થોડું કેદી મેળા બેડા ન આવે સારું છે. જો હું વિશે બે થઈ ત્યારે એક બીજો પરિવર્તન પાછો આવ્યો. ચાલો તો હવે જમવા જવાનું નથી કર્યું એવું પીવું જો. હા મારે ઉપલો રૂમ છે આવો કઈક છે મસ્ત પતરા વાળો. ધાબુ એવું કઈ નથી ઉપર ધાબુ પે ને આવી રીતે રૂમ બનાવેલા અહીંયા સામે એવું છત બત એવું કઈ છે જ નહીં.
તો આઈટ છે રૂમ એટલે દેશી જમવાનો ટાઈમ થઈ ગયો છે ને જો બે જોઈએ ફૂલ ચાલો બતાવું જમવા ક્યાં જાવ તમને આજ અમારે કીચડ જોવા નડે બધી રસ્તામાં આવું છે જો આવી રસ્તામાં જવાનું જો લાઈટ કરવું જો આવી રીતે કિચડમાં થઈને આવી રીતે જાણું ને સામે એક લોજિંગ એટલે ઘર હોય જમાડે બધે છોકરા જે રહેતા હોય ને પાછું ફેર હોય એ રીતે જમવા જવાનું બધું ચાલો અમે બી જમતા આવી પેલા પછી લેટ્સ ગો આ પીવા આવી ગયા છે ને મસ્ત રજવાડીમાં જવું પણ નવું ટ્રાય કરવા આવ્યા છે બ્લેક ટી મગાવી છે ને જો આમાં ડાગલા ફોટા પાડે इसको क्या बोलते हैं जो एक नंबर है फोटो ચાલો બ્લેક ટી મગાવીએ બને પછી પી નહીં જોઈ કેવી ફર્સ્ટ ટાઈમ નહીં હે એક જ બ્લેક ટી પીધી નહીં પીધી એક એને પીધી પહેલી વાર ટ્રાય કરી રજવાડી મહેલ પોડાની જેમ આવી જાય છે. ખબર પડતી નથી લાગે. કાંઈ વાંધો નવું નવું ટ્રાય કરી બ્લેક ટી આવી ગઈ બ્લેક ટી કંઈક આવું છે શું છે એને ખબર કાવા જેવું લાગે કાવા કહેવાય ને આ કે કાવો કહેવાય મને નથી ખબર ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવું જો આવી છે કંઈક તો ન જોઈએ જેમાં દૂધ ન હોય એને કાવો ચા જોઈએ. હા એ કાવો ચા અમને ખબર પહેલી વાર લીધી ચાલો પી નાખી જોઈએ કેવો સ્વાદ એ તો મિત્રો મસ્ત ચા પીને આવી ગયા છે જો પાછા રૂમ બાદ જાય છે ચામાં બ્લેક ટી કેવો તારો એક્સપિરિયન્સ છે કાવો છે એને બ્લેક ટી નો છે. મિત્રો સાચું કહું પ્યોર બ્લેક ટી એટલે પ્યોર કાવો ત્યારે અમારા ગામડામાં એને દૂધ ખૂટી ગયું હોય ને ત્યારે એ બને ને એને બ્લેક વગર દૂધની મોર ચા એને બ્લેક જ્યારે અમારે દૂધ ખૂટી ગયું ને ત્યારે એનો એનો ઉપયોગ કારો ચા કે આમ કાવો ચા એના લીધે સંતોષ લે કે ના આપણે ચા આવડી ન રહી જાય. અમે એવું ટ્રાય કર્યું અમને કે બ્લેક ટી શું આવતી છે હવે તો મને કાવો ચા એમાં પેલી try ન દૂધની કરતા. કોથળી ના 10 રૂપિયા લે છે નાના 15 લીધા આના 15 લીટર મારો ભાઈ આવું પીજો આ તો વગર દૂધે ધોવાણા. વગર દૂધે ઉલટા 5 રૂપિયા વધારે દૂધ નહીં નાખવાનું 5 ઘડી 2 મિનિટ નાખે તો તૈયાર થઈ ગયું એવું હતું કાંઈ વાંધો નહીં ચાલો ટ્રાય થઈ ગયું કંઈક નવું ચાલો રૂમ બાજુ હાલા જઈ અને ચાલો બ્લોગને તો આ બીજી પીવડાવી ચાલો ભાઈ પીવડાવ નો પીવડાવ હોય ઈ કાંઈ વાંધો હાલો ચા જાન પીવડાવી દો એક મિનિટ મજા નહીં આવે ચાલો બ્લોગને રાખી દે આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો છે વિડીયોને પસંદ આવ્યો તો લાઈક અને વિડીયોને શેર કરી નાખજો ચાલો મળીને વિડીયોમાં અટક થતી જઈને જય માતાજી